પાડી મોતીવાડામાં પત્નીએ પતિને ક્રિકેટ રમવા જવાની ના પાડતા શું બન્યું? પાડી તાલુકાના મોતીવાડા ગામે તળાવ ફળિયા ખાતે રહેતા મેહુલભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉંમર વર્ષ 30 તથા તેમની પત્ની દીપિકાબેન સાથે ઘરે હાજર હતા અને બપોર પછી પોતે રૂમમાં હતા. તે વખતે સાંજના સુમારે પત્ની દીપિકાબેને જણાવ્યું કે મેહુલને આપણા ગામમાં ક્રિકેટ રમવા જવાની ના પાડેલ. ત્યારથી મેહુલ રૂમમાં સૂવા ગયેલ હતો અને તે દરવાજો ખોલતો નથી, જેથી પિતા અને પત્નીએ રૂમનો દરવાજો ખોલવા બૂમો પાડતા દરવાજો ન ખોલતા આસપાસના લોકોને બોલાવી દરવાજો તોડીને જોતા મેહુલ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક મોહનડાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પત્નીએ ક્રિકેટ રમવા જવાની ના પાડતા પતિને ખોટું લાગી જતા આત્મહત્યા કરી હોવાનું પારડી પોલીસ મથકે મૃતકના પિતા ઈશ્વરભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.